11 અંગ ઉપાંગ 12 10 પયન ના જાણીએ 6 છેદ ગ્રંથ પસતયતા મૂલ 4 વખાણીએ અનુયોગ દ્વાર ઉદાર નંદી સૂત્ર જીન મત ગાઈએ બુદ્ધિર્યુક્તિ ચોરની ભાષ્ય વૃત્તિ પિસ્તાળી સયાગમ ધ્યાયે 45 આગમની પ્રરૂપણા અનેક સ્તુતિઓમાં પણ કરવામાં આવી છે, અનેક સ્તવનોમાં પણ કરવામાં આવી છે, પૂજાની ઢાળમાં પણ કરવામાં આવી છે. આખી 45 આગમની પૂજા વીર વિજયજી મહારાજે રચેલી છે. જબરદસ્ત એ પૂજા છે. કેટલું મહત્ત્વ છે એનું એ બતાવવામાં આવે છે. એમને પોતે લખ્યું છે. પહેલાં 100 આગમ હતા, પછી 84 થયા, પછી 45 સુધી પહોંચ્યા અને છેલ્લે જતાં માત્ર 2 આગમ બચવાના એ પણ એમને પહેલેથી જણાવી દીધું છે. સૌથી પહેલાં 11 આગમની આપણે 11 અંગ સૂત્રોની વાત સાંભળી. એના પછી 12 ઉપાંગ સૂત્રો કાલે બી તમને બતાવવામાં આવ્યા. હવે એના પછીનો જે દોર ચાલુ થાય છે પયનના સૂત્રો, પ્રકીર્ણક સૂત્રો જેને કહેવાય. એ પયનના સૂત્રો બીજા મહાત્માઓ રચતા હોય છે. આગમોનો સહારો લઈને, અંગ ઉપાંગ સૂત્રોનો સહારો લઈને રચતા હોય છે. એમાં વિવિધ પ્રકારના વિષયોનું વર્ણન આવે એ પયનના સૂત્રોમાં. ખાલી આગમિક પદાર્થો આવે એવું નથી, બીજા અનેક પ્રકારના પદાર્થોને એમાં વર્ણન આવે. આગમોની અંદર જેનો ઉલ્લેખ કરવાનો બાકી રહી ગયો હોય, કઈ વસ્તુની વિચારણા કરવાની બાકી રહી ગઈ હોય, તો પછી એ આગમોના માધ્યમથી એનો સહારો લઈ અને મહાપુરુષે નવા પ્રકીર્ણકોનો, પ્રકીર્ણક એટલે ફેલાયેલા ફૂલો, પ્રકીર્ણક એટલે શું છે? જે અહીંયાથી લીધેલું, અહીંયાથી લીધેલું, અહીંયાથી લીધેલું બધું એક જ વિષયનું ના હોય, બધા અલગ અલગ વિષયો જેના અંદર આવે એનો પ્રકીર્ણક કહેવાય. એને પ્રાકૃત ભાષામાં એને પયનના કહેવાય. શું કહેવાય? પયનના સૂત્ર. પયનના કેટલી હોય? પરમાત્માના શાસનની અંદર પરમાત્માના જેટલા શિષ્યો હોય સાધુ, એટલી પયનનાઓ રચાય. કેટલી? જેમ કે પરમાત્મા મહાવીર સ્વામીના ભગવાનના સાધુ કેટલા? 14,000. એ સમયમાં 14,000 પયનનાઓની રચના થઈ. કેટલી? 14,000 પયનનાની રચનાઓ થઈ. અત્યારે આપણી પાસે 10, 12, 15 પયનના કદાચ મળી શકે, વધારે નથી. એ 14,000 પયનનાઓ ક્યાંથી? કે દરેક શ્રમણ હોય એક પયનનાની રચના કરે. આદિનાથ પરમાત્માના સમયની અંદર એમના સાધુ 84,000. કેટલા? એ 84,000 પયનનાઓ ત્યારે હતી. પયન એટલે નાના નાના પ્રકીર્ણક ગ્રંથો હોય, 200, 300, 500 શ્લોકના. એના અંદર બીજા વિષય અને અવાંતર વિષયોનો સમાવેશ કરી અને આ પયનનાઓની રચના તે કાળના મહાપુરુષો કરતા હોય છે. શું વિશુદ્ધ ક્ષેપસમવાળા હોય, મન વચન કાયાની વિશુદ્ધિ હોય, વિચારણા શુદ્ધિ હોય, આચારના શુદ્ધિ હોય, ઉચ્ચારણના શુદ્ધિ હોય, એવા મહાપુરુષો આ પયનનાઓની રચના એ વખતે કરતા. સૌથી પહેલું પયનના ચતુઃશરણ પયનના. ચત્તારી શરણમ પવજ્જામી, અરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પનતમ ધમ્મમ શરણમ પવજ્જામી. 4 શરણ અંગીકાર કરવાના હોય છે જીવને પોતાના સમય દરમિયાન, જીવન દરમિયાન અને છેલ્લે મૃત્યુની ઘડી આવેલી 4 શરણાનો સ્વીકાર બતાવવામાં આવે છે. પંચસૂત્ર કોઈ અજ્ઞાત મહાપુરુષે રચેલું છે, એના અંદર પણ 4 શરણની વાત આવે છે. છેલ્લે શું જોઈએ? શેનું શરણ જોઈએ? દીકરાનું, દીકરીનું, ઘરનું, ફ્લેટનું, ફેક્ટરીનું, શેનું શરણ જોઈએ? અજયભાઈ, કયું શરણ કામ લાગશે છેલ્લે જતા? સૌથી પહેલું તારક તીર્થંકર દેવાદિદેવ અયંત પરમાત્માનું શરણ હોય કે એ ધર્મનો માર્ગ બતાવનારા છે. અને પૂર્ણ આપણે જેટલા માનવીઓ કે બધા અધૂરા માનવી કહેવાય. કેવા કહેવાય? આપણું સ્વરૂપ અધૂરું છે, કારણ કે હજુ આપણો સંસાર અનલિમિટેડ બાકી છે.
જ્યારે હરિહંત પરમાત્મા પૂર્ણ માનવ સ્વરૂપ હોય, કૃતકૃત્ય હોય, એમને હવે કશું જ આ સંસારમાં કરવાનું બાકી ન હોય, એમનો છેલ્લો ભવ હોય ને ભવની અંદર પણ અનેક એવા ભવ્ય જીવોને તારવાનો એમનો પ્રયાસ હોય, શું વિશુદ્ધ પ્રયાસ હોય, નિષ્કપટ પ્રયાસ હોય, વાત્સલ્યભરો એમનો પ્રયાસ હોય, અને એ જીવોને માટે ઉપકારકૃત એવો પ્રયાસ એમનો હોય. આ વિશિષ્ટ પ્રકારની શક્તિ તીર્થંકર પરમાત્માની અંદર હોય. અકરણ વાત્સલ્ય એમનું બિરુદ છે. કયું છે? નિષ્કારણ વાત્સલ્ય હોય. જે પણ જીવ એમના શરણમાં આવે એમના વાત્સલ્યના ધોધમાં સ્નાન કર્યા વગર રહે નહીં. ભવ્ય જીવ હોય તો યોગ્યતાને પામીને આગળ વધી જાય, અભવ્યનો જીવ હોય તો પણ એના અંદર કંઈક એના પ્રમાણે યોગ્ય પ્રમાણે એમાં ગુણવત્તા પ્રાપ્ત થાય, એનામાં પણ સ્વીકાર ભાવ પ્રાપ્ત થાય. સંગમ પણ છેલ્લે સ્વીકારીને ગયો. આ વ્યક્તિ મહાશક્તિશાળી છે, એની સામે મારું ગજવું નથી. સ્વીકાર્યું છે સંગમે. અભવ્યનો જીવ છે. 6 મહિના સુધી પરમાત્માને ઘોરાથી ઘોર ઉપસર્ગ કર્યા છે. એક રાત્રિમાં મરણાંતિક 20 ઉપસર્ગો કર્યા છે. જેમાં આપણા જેવા કાચા પોચા હોય ને તો પતી જાય 1 સેકન્ડમાં. એવા ભયંકર ઉપસર્ગો એને કર્યા ત્યાં આગળ. અને છતાં પણ છેલ્લે હારી ગયો. એની સામે ટકવાનું મારું ગજવું સ્વીકારે છે પોતે. મારી શક્તિ નથી. એટલે એ અભવ્યના જીવ પણ ભલે એમનો શરણ અંગીકાર ન કરે પણ પોતાના અપરાધને તો સ્વીકાર કરીને જ જાય. આવું વ્યક્તિત્વ તીર્થંકર પરમાત્માનું હોય. સમોવસરમાં બેસીને જ્યારે પરમાત્મા દેશના આપતા હોય, જેમ આકાશમાંથી વાદળ વરસે, એ તો ઉચ્ચ નીચ, સારું ન સારું એ કશું ના જોવે. યોગ્ય અયોગ્ય કંઈ ન જો, દરેક જીવને માટે વરસતી હોય છે વર્ષા. શું? એ પરમાત્માની વાણી પણ જીવ માત્ર પ્રત્યે કરુણાનો ધોધ ભાવથી વરસતી હોય. આવા તારક પરમાત્મા હરિહંત પરમાત્માનું શરણ, પહેલું શરણ બતાવ્યું છે. એમાં આ 14 શરણ પયાન્નાની અંદર હરિહંત પરમાત્માનું શરણ, એ હરિહંત કેવા છે એનું સ્વરૂપ ત્યાં બતાવવામાં આવે. અને પછી એ સ્વરૂપને સમજ્યા પછી, એને જાણ્યા પછી, એને સ્વીકાર્યા પછી, એને સમજ્યા પછી, એને શ્રદ્ધા કર્યા પછી એ શરણ અંગીકાર કરે એટલે ભવ્ય જીવ તર્યા વગર રહે. તીર્થંકર પરમાત્મા ક્યારેય પોતાના ક્ષેત્રને છોડીને બીજે જઈ શકતા નથી. સલાકા પુરુષ જે પણ હોય ને, સલાકા પુરુષ, તીર્થંકર પરમાત્માની વાત નથી. 63 સલાકા પુરુષ હોય, 24 તીર્થંકર હોય, 12 ચક્રવર્તી હોય, 9 બલદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ. શું કેટલા થયા ટોટલ? 63 સલાકા પુરુષ ક્યારેય પણ પોતાનું ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રમાં જઈ ના શકે. એટલે તો કૃષ્ણ મહારાજા જ્યારે ધાતકી ખંડના ભરત ક્ષેત્રમાં ગયેલા, અપરકંકા નગરીની અંદર દ્રૌપદીને ઉઠાવી ગયેલો રાજા પદ્મોત્તર, તો એને લેવા માટે ગયેલા કૃષ્ણ મહારાજા. પણ બધે વાસુદેવ હતા. ત્યાં પણ કપિલ નામના વાસુદેવ હતા, ત્યાં પણ સુરત નામના ભગવાન હતા, અને કપિલ નામના ત્યાં વાસુદેવ હતા. ત્યાં આગળ બિરાજમાન, જેમ અહીંયા નેમનાથ ભગવાન હતા, તો ત્યાં આગળ સુરત નામના કોઈ તીર્થંકર હતા. તો કપિલ વાસુદેવ આ કૃષ્ણ મહારાજા જ્યારે દ્રૌપદીને લઈને પાછા ફર્યા છે પદ્મોત્તર રાજાને હરાવીને, તો એમને શંખ ફૂંક્યો છે. ત્યાં મુનીશ્વર સાહેબ, ત્યાં સુરત ભગવાન, એમને પૂછ્યું કપિલે કે અહીંયા દ્વારિકાધીશ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના વાસુદેવ કૃષ્ણ અહીંયા આવેલા હતા, તો કે મારે એમને મળવું છે. એ મળવા માટે આવે છે સમુદ્રના કિનારે, લવણ સમુદ્રના કિનારે. ત્યાં તો કૃષ્ણ મહારાજ 1 લાખ યોજન લવણ સમુદ્ર ઓળંગીને મધ્યમાં પહોંચી ગયેલા. એને શંખ ફૂંક્યો છે. એની પાસે 75 શંખ હોય દરેક વાસુદેવ પાસે. એને શંખ ફૂંક્યો છે. સામે કૃષ્ણ મહારાજે ત્યાંથી શંખ ફૂંક્યો છે. બંનેના શંખના ધ્વનિ મળે છે. તો
અને એ પ્રમાણે બે વાસુદેવને ઓળખતા બંને ક્યારે મળી ના શકે. ક્યારે એક વાસુદેવ બીજા વાસુદેવને મળી ના શકે, એક તીર્થંકર બીજા તીર્થંકરને ક્યારે મળી ના શકે, એક ચક્રવર્તી બીજા ચક્રવર્તીને ક્યારે મળી ના શકે. એ અચ્છે એટલે આશ્ચર્ય રમાયું કે ત્યાં જાય જ નહીં ક્યારે, પણ આ ગયા એટલે આશ્ચર્યરૂપ કહેવાય. પોતાના ક્ષેત્રને છોડીને દેશર સલાહકાર પુરુષ ક્યાંય જઈ શકતા નથી, પણ આ દેવની સહાયથી ગયા. ત્યાં સમુદ્રના અધિષ્ઠાયક દેવ હતા, સુસ્થિત દેવ, એની સહાયથી ગયા છે કૃષ્ણ મહારાજા. પણ એ કોઈ કારણવશ ગયા છે, અને ગયા પછી પણ ત્યાંના વાસુદેવને મળી ના શકે. આ એક પારંપરિક એક વિધાન છે, એને સનાતન વિધાન છે, એમાં કોઈ મીનમેક થયું નથી. એટલે ત્યાં ભલે જાય ખરા, કદાચ કોઈ કારણસર જાય પણ મળે નહીં એકબીજાને. કે વાસુદેવ વાસુદેવ ક્યારે સામે ટકરાતા નથી, મળે પણ નહીં. એક કલ્પ હોય છે, કંઈક આચાર હોય છે, એક પદ્ધતિ હોય છે, એટલે આ કાર્ય થઈ શકતું નથી. બીજા નંબરની અંદર એ અર્યંત પરમાત્મા પછી બીજું શરણ અંગીકાર કરવાનું છે સિદ્ધ પરમાત્માઓનું. 8 ગુણથી યુક્ત એવા સિદ્ધ પરમાત્મા, જેનું જીવન અત્યારે શરીરી જીવન નથી, અશરીરી જીવન છે. એટલે માત્ર આત્મા જ સિદ્ધ શિલા પર બિરાજમાન છે. અનંત ગુણના ધણી એવા આત્મા, બધા જ એમની પાસે ગુણો જેટલા છે બધા ક્ષાયિક ગુણો છે. ક્ષાયિક એટલે આવ્યા પછી ક્યારે જાય નહીં, એને કહેવાય ક્ષાયિક, જેનો ક્ષય ક્યારેય ન થાય અનંત કાળ સુધી. એટલે સાદી અનંત ગુણ સ્થાન કહેવાય. કયું કહેવાય? વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો, અવર્ણ ચાહુ રે કંત, રીજીઓ સાહિબ સંગન પરિહરે રે, ભાંગે સાધી અનંત. મેં મારા ઋષભને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે. આનંદ ગંજી મહારાજ કહી રહ્યા છે, જો મારો એ સાહિબ એટલે મારો પતિ મારા પર ખુશ થઈ જશે તો મારો ક્યારે પણ એ છુટકારો કરશે નહીં, મને ક્યારે પણ છોડશે નહીં. ક્યાં સુધી નહીં છોડે? ભાંગે સાદી અનંત. સાદી અનંત ભાંગો ક્યાં લાગતો હોય છે? તો કે સિદ્ધ શિલા પર લાગતો હોય છે. એકવાર ત્યાં જઈ શકાય, ત્યાં જતા રહ્યા પછી ત્યાંથી પાછું આવવાનું હોતું નથી. સદા કાળ માટે ત્યાં સ્થિર રહેવાનું છે, અનંત કાળ માટે ત્યાં સ્થિર રહેવાનું હોય છે. એટલે જવાની સાદી હોય, આવવાની સાદી હોય નહીં. એ આવવાનું અનંત જ હોય, આવી શકે નહીં. એટલે એને સાદી અનંત ભાગો કહેવાય. શું કહેવાય? પરમાત્મા પાસે કંઈ માંગવું હોય ને તો એક જ વસ્તુ માંગી લે ને બધું આવી જાય. પરમાત્માને કહેવાનું સાદી અનંત ભાંગે તારો મેળ કરાવી દે, બસ. શું કહેવાનું છે? શું ભૂપતભાઈ? સાદી અનંત ભાંગે તારો મેળ કરાવી દે, બસ. મારે બીજું કંઈ જોઈતું નથી. એવરીથિંગ મારી પાસે બધું આવી જશે. શું માંગવાનું ભગવાન પાસે? ફેક્ટરી ચાલુ કરી છે, હવે બરાબર ધમધોકતી કરી દે એમ. અરે આવી બધી હલકી માંગણીઓ ત્યાં ન કરવાની હોય. આ તો ટોપ લેવલના 3 લોકના નાથ છે, એની પાસે હલકી માંગણીઓ કરવા જઈએ આપણે. છોકરાનું લગ્ન થતું નથી, છોકરીનું લગ્ન થતું નથી. ભગવાન શંકેશ્વરની પૂનમ ભરું, લગ્ન કરાવી દેજે, 15 પૂનમ ભરી દઈશ. અરે ભગવાન કે માંગી માંગીને મૂર્ખના સદા આવું માંગે તું? ત્યારે ખજારો લૂંટાવા બેઠો છું અને તું માંગી માંગીને શું માંગે છે? 2-4 લોખંડના સિક્કા મારી પાસે માંગી રહ્યો છે. બુદ્ધિ જ નથી તારામાં. ભગવાન આપણને કહે છે તારામાં બુદ્ધિ જ નથી. અહીંયા હું લૂંટાવા બેઠો છું, પણ તારી યોગ્યતા બાકી નથી લૂંટવાની પણ. એટલે પરમાત્મા પાસે માંગવાનું શું હોય? આનંદ ગંજી શું કહે છે? સાદી અનંત ભાંગે મને તારું મિલન કરાવી દે ભગવાન, મારે બીજું કાંઈ જોઈતું નથી, બસ. એને કહેવાય પાકો વાણિયો. શું કહેવાય? એને પાકો વાણિયો કહેવાય. એક શેઠ હતો, એક વ્યક્તિ હતો, આંધળો હતો, પણ બુદ્ધિમાન હતો. હવે આંધળો હોય એટલે લગ્ન થાય નહીં. હા, પણ ક્યારે ઉતારવાની? ઉતરેલી હોય શું, ક્યારે ઉતારવાની? એને ઉતારો તો ખરા. આ ભાવ પૂરો થવા આવ્યો, હવે ક્યાં ઉતારવા જવાના છો? હવે વસ્તુ એવી સ્થિતિ બને છે, જે પરમાત્માએ બતાવ્યું છે, જે મારી ભૂલો થાય છે
ખાલી સ્વીકાર ભાવ આવે ને તો સાદી આનંદ ભાંગ મળી જાય. શું આવે? હું જે કરું છું ઇટ ઇઝ નોટ ફેર, એટલો મનમાં સ્વીકાર આવી જાય ને તો સાદી આનંદ ભાંગો મળી જાય. એના માટે નડે છે આ જ વસ્તુ, અહંકાર છે, સ્વીકાર નથી. શું છે? અહમ રે અહમ તું જાને મરી, બાકી જે બચ્યું તે હરી. શું કહેવાય? એનો મતલબ શું થયો ધીરુભાઈ? હા, એક જ વાક્યની અંદર, આ તો સનાતન ધર્મનું વાક્ય છે, જૈન શાસ્ત્રનું વાક્ય નથી. અહમ રે અહમ તું જાને મરી, બાકી જે બચ્યું તે હરી. હરી એટલે પરમાત્મા. અહમ નાશ થઈ જાય એટલે શું થાય? સ્વરૂપ શેનું પ્રગટ થાય? પરમાત્મા સ્વરૂપ. એટલે કયો ભાંગો આવ્યો? કયો ભાંગો આવ્યો છે? જઈ શકે ખરું? આ ભાવમાં જશે ખરું? પોસિબલ છે ખરું? ના, નથી પોસિબલ. પછી સાદી અને ભાંગની આશા પણ નહીં કરવાની. પરમાત્માને કહ્યું ને ભગવાન હું એના માટે યોગ્ય થયો નથી. જ્યારે યોગ્ય થઈશ ત્યારે મારે તારી પાસે માંગવાની જરૂર મળશે નહીં, મને ઓટોમેટિક મળી જશે. એક વ્યક્તિ આંધળો છે, જન્મથી આંધળો છે, ગરીબ છે, પણ પરમાત્માની પૂજા કરે, પરમાત્માની ભક્તિ કરે, એના દેવદેવોની ઈષ્ટદેવોની ભક્તિ કરે. એક વખત એના ઈષ્ટદેવ પ્રસન્ન થયા છે. માંગે તે આપો. એક જ વાક્યમાં માંગવાનું. શું કહે છે? એક જ વાક્યમાં માંગ, તારે જે જોઈએ આપી દો. પાકો વાણીઓ હતો, જેવો તેવો નતો, તમારા જેવો જ હતો. બુદ્ધિ તેના બાપની, એને બુદ્ધિ લેવા જવાની જરૂર પડે નહીં. એક જ વાક્યમાં માંગી લીધું. મારા પ્રપૌત્રને ખોળામાં બેસાડી 7 માળની હવેલીમાં સોનાના હિંચકા પર હિંચતો હું જોઉં. બોલો શું માંગ્યું એને? લખલૂટ રુધિ સંપત્તિ માંગી લીધી. ભર્યો ભાદરો પરિવાર, પોતાના લગ્ન માટે પત્ની માંગી લીધી. 7 માળની હવેલી જગ્યા માંગી લીધી. અને પ્રપૌત્રને રમાડતો જોઉં. મતલબ શું કે લાંબુ આયુષ્ય પણ માંગી લીધું. એના જે બુદ્ધિ કોની પાસે હોય? પેલો દેવે માથું ખંજાળવા મળે, આ હાલો ક્યાંથી મને ભટકાયો કે? હા, આ મને ક્યાંથી ભટકાયો કે? હવે ના પાડું તો મારું નાક લજવાય, ના પાડતો નાક જાય, હા પાડું તો હાથ કપાય. હવે કરવું શું મારે? એ દેવોને ફસાવી નાખે. આ વાણિયા લોકો કેવા છે? દેવોને ફસાવી નાખે. શું કરે વિચારો પેલો દેવ? હા, આવી પ્રવૃત્તિ આપણી છે. સામે વાળાને શીશામાં કઈ રીતે ઉતારવું, અને પછી મારે સાદી આનંદમાં ભાગે જવું છે. ભૂલથી નહીં જાવ ક્યારે, જાણીને જવાની વાત છે, ભૂલથી પણ નહીં પહોંચાય ક્યારે. હા, અને કદાચ ભૂલથી ત્યાં પહોંચી ગયા તો પસ્તાવું ત્યારે અહીંયા ક્યાં આવી ગયો. હજી મારે ઘણું કામ કરવાનું બાકી છે. સોવન વાટી ફૂલડે ચાઈ, છાપ ભરી હું લાવું જી. હા, એ સ્તુતિમાં આવે છે ને, કેટલી બધી વસ્તુ આવે છે. રહો રહો જમણા આજનો દી, શત્રુંજય જઈને આવું રે, શત્રુંજયને દ્રવ્ય ચડાવું, મોક્ષ માર્ગ હું માંગુ રે. ગેલા જીવડા ગેલું શું બોલે, આટલા દિવસ શું કીધું રે. હા, કેવી હાલત છે ત્યાં આગળ. છેલ્લે જ્યારે યમરાજાનું તેડું આવે, જીવને જમડાનું તેડું આવે, જ્યારે તેડું આવે ને ત્યારે બધું શું, જ્યારે આ રથ બધું કરવાનું બાકી છે, પણ હવે ટાઈમ નથી. સમય હતો ત્યારે કશું કર્યું નથી, સમય વીત્યા પછી કશું થઈ શકે એમ નથી. હવે તો તમારું બેક ટુ પેવિલિયન થવાનું છે. જેટલું છે એટલું સારું છે. આ ભવની અંદર જેટલું થાય એટલું શક્યથી શક્ય વૈરાગ્ય ભાવને કેળવીને આ જીવનને સમૃદ્ધ બનાવી જવાનું. બસ સિદ્ધ અવસ્થા પામવાની હોય, સિદ્ધ અવસ્થા પામવી હોય તો પહેલાં અહીંયા સીધા થઈ જવાનું. શું સિદ્ધાચલ? સિદ્ધાચલ શું કહે છે કે ભાઈ આજી બાજુ ટેડો મેળો ચાલતો, હવે અહીંયા તો સીધો ચાલ. શું કહે છે? સીધા ચલ. अब इधर आड़ा टेढ़ा चला तो काम चलने वाला नहीं है, तो तारे સીધું જ અહીંયા ચાલવું પડશે. એટલે જ એનું નામ સિદ્ધાચલ છે. શું છે? દરેક શબ્દો ઘણું બધું સમજાવી જતા હોય છે, એનામાં ઘણી બધી માર્મિકતાઓ છે. અર્થ ગમે એટલા થઈ શકે કોઈ પણ શબ્દના. સિદ્ધોની અચલ ભૂમિ છે એટલે એને સિદ્ધાચલ કહેવાય. પણ આપણે એના બીજા અર્થો પણ ઘણા કાઢી શકીએ આપણા માટે, બીજા માટે નહીં.
પોતાના માટે કાઢવાના છે. આ તો કોના માટે કાઢવાના છે? પોતાને સમજાવવા માટે કાઢવાના છે. તો આ રીતે અહીંયા સિદ્ધ પરમાત્માનું શરણ, જે શાદી આનંદ ભાંગે મારે લેવાનું છે, જે એનામાં અનંત ગુણ છે, એ ગુણની પ્રાપ્તિ માટે મારે જવાનું છે. બધા અક્ષય ગુણો છે. કેવા છે? અક્ષય ખજાનો મારા નાથનો રે. મેં આવે છે આ પરમાત્માના સત્યાવીસના સ્તવનના અંદર આવે છે વસ્તુ. પરમાત્માનો ખજાનો અક્ષય છે. લેનારની એ કાબિલિયત હોવી જોઈએ, લેનારની યોગ્યતા હોવી જોઈએ, એને ગ્રહણ કરનારની યોગ્યતા હોવી જોઈએ. કોટ ખજાને કો નહીં દીજીએ સંકિત દાને રે. બધું કહીએ ખરા, પણ ભગવાન જ્યારે સંકિત દાન આપવા માટે આવે તો હાથ દૂર ભાગે. ભાઈ હમણાં જરૂર નથી, પછી આવજે. શું કે હમણાં મારે સંકિત પામવા જેવું નથી, હજુ મારે બીજા ઘણા સંસારના કામો કરવાના બાકી છે. પરમાત્મા ઘણા બધા અવસર આપતા હોય છે. કર્મ છતાં જીવને સુધરવાના ઘણા બધા અવસર આપતી હોય છે, છતાં પણ એને સુધરવું હોતું નથી ને પાછા દોષ કોને આપવાનો છે? ભગવાનને. મારી સાથે કંઈ ખરાબ થાય તો ભગવાનની આટલી આરાધના કરું છું, ભગવાન મારું કંઈ દેખતા નથી. અને જ્યારે હું સારામાં હોઉં ત્યારે ભગવાનને યાદ પણ કરતો નથી. આ મારી જગન્ય કોટીની આ ચેષ્ટા હોય છે. જેટલું સારું થાય છે પરમાત્માની કૃપા થાય છે, જેટલું ખરાબ થાય છે મારી સાથે મારા કર્મનો દોષ છે. વિચારવાનું શું? વિચારસરણી કેવું? એક શ્રાવકની વિચારસરણી કેવી હોય? જે પણ મારી સાથે વિપરીત થઈ રહ્યું છે તો મારા પૂર્વભાવના કર્મના સંયોગે આ વસ્તુ થઈ રહી છે. જે પણ મારા માટે સારું સમૃદ્ધિમય થઈ રહ્યું છે તો મારા પરમાત્માની અનંત કૃપા મારા ઉપર છે. શું છે? પણ આપણી વિચારસરણી ત્યાં ઉલટી હોય છે. સારું થયા તો મેં ને કહી, હા હું ન હોય તો તને ગાડી મળો જ કહી દેતા, પણ ગાડી એને ના પુણ્યથી મળી, તું શું આપી દેવાનું? તાકાત શું છે? એને ખરાબ થાય તો હવે દેરાસરમાં જવું નથી, હવે કોઈ મહારાજ પાસે જવું નથી. સમય પતિ આટલું ધર્મ કર્યા પછી પણ મારે જો ભીખ જ માંગવાની હોય તો ધર્મ કરીને મારે ફાયદો શું? હવે વિચારી કે નથી વિચારતા? સાચું સાચું કહેજો ક્ષણિકભાઈ, વિચાર આવે કે ના આવે? સારામાં સારો ઉત્તમ ક્વોલિટીનો ધર્મ કરતા હોઈએ છતાં પણ બધી જ રીતે પરેશાન હોઈએ, પછી દોષ ધર્મ ઉપર જાય કે કર્મ ઉપર જાય? ઘણા એમ કહે છે કે કોઈ જિનાલય બંધાયું અને પછી હાલત ખરાબ થઈ ગઈ. જિનાલય બંધાવાથી ક્યારેય હાલત ખરાબ થતી નથી. તમારા એ વખતે પુણ્યનો જબરજસ્ત ઉદય હતો, તમે જિનાલયનું નિર્માણ કરાવ્યું છે, એના પછી કોઈ પૂર્વભાવના પાપનો ઉદય આવે અને તમારી પરિસ્થિતિ રાકડા જેવી ગરીબડા જેવી થઈ જાય, બિચારા જેવી થઈ જાય, એમાં જિનાલય નિર્માણ કરાવતી આવું થાય છે, એવું ક્યારેય માનવાની ભૂલ કરવાની નહીં. પોતપોતાના કર્મને આધીન આ વસ્તુ થતી હોય છે. કયું કર્મ ક્યાં બાંધેલું છે ને ક્યારે ઉદયમાં આવશે એ કેવલી ભગવંત સિવાય કોઈ જાણી શકે એમ નથી. આપણે તો સતત એમાં જ રહેવાનું, મારા અશુભ કર્મ ઉદયમાં આવવાના જ છે. બસ મારી હાલત બદથી બદતર થવાની છે એ જ વિચાર કાયમ મનમાં રાખવાનો. એમાં સારું થાય તો આનંદ જ આનંદ જ હશે. ઊંચા સપના નહીં દેખવાના, સપનામાં એ જ દેખવાનું કે મારા અશુભ કર્મનો ઉદય ક્યારેય પણ આવી શકે છે, ક્યારેય પણ કર્મ સત્તા મારા પર તાડકી શકે છે. અને એક નિયમ હોય છે, જ્યારે કર્મ સત્તા પોતાનો બદલો લેવા માટે તમારી પાસે આવે છે તો ચારે બાજુથી આવે, એક બાજુથી ના આવે. તમને દિવસે તારા દેખાડી દે. શું? વાદળ છાયા વાતાવરણમાં તારા દેખાડવાની તાકાત કોની છે? કર્મ સત્તાની છે. પછી તમે આમે ના હલી શકો ને આમે ના હલી શકો, ચારે બાજુ ફિક્સ. પેલું ચેસ રમતા હોઈએ ને તો પેલું ચેક ને મેટ આવે. શું આવે? શું આવે? હા, રાજા ચારે બાજુથી ફસાઈ જાય. હવે એને નીકળવાનો કોઈ ચાન્સ રહે નહીં. તો કર્મ સત્તા પણ આપણને આપણા આત્મ રાજાને ચારે બાજુથી ફસાવી દે. હવે તો બેટા ક્યાંય નીકળી શકવાનું નથી યાર. નીકળીશ ત્યારે તારા કોઈ શુભ કર્મનો ઉદય અચાનક જો વચમાં આવી ગયો તો તું નીકળી શકશે, બાકી જીવનભર નીકળવાનો. મારે સાહેબ આખી જિંદગી મારે દુઃખી જ રહેવાનું? યસ. આખી જીવન કોઈને સુખી કર્યા છે? આટલા ભાવમાં કોઈને સુખી કર્યા છે? નથી કર્યા. તો તમને સુખ ક્યાંથી મળવાનું છે? સંસારની અંદર જીવનારો એક પણ જીવ સંપૂર્ણપણે સુખી ના હોય.
સિવાય કે વિતરાગ હોય. દરેકને કોઈને કોઈ દુઃખ હોય તો જ એ સંસારમાં ભટકતો હોય. બાકી સુખ તો આનંદ સુખ તો સિદ્ધશિલા પર છે, મોક્ષમાં છે. ત્યાં કોઈ દુઃખ નથી. ત્યાં ગયા પછી દુઃખનો અનુભવ લેશ માત્ર હોતો નથી. સંસાર એટલે દુઃખ. જ્યાં દુઃખની જ આય એને કે લાભ થતો હોય એને સંસાર કહેવાય. સૌથી મોટું દુઃખ જન્મનું છે, એના પછીનું દુઃખ મૃત્યુનું છે, વચ્ચેનું દુઃખ જીવનમાં આવતા જરા અને રોગનું છે. જરા એટલે વૃદ્ધાવસ્થા અને રોગનું દુઃખ છે. સંપત્તિનો નાશ થઈ જાય, સંતતિનો નાશ થઈ જાય, પરિવારનો નાશ થઈ જાય. ઘણી વખત આપણે જોઈએ છીએ પૂરા પરિવારો એક્સિડન્ટની અંદર ખતમ થઈ જાય. એક સાથે 25 જણા ખતમ થઈ જાય. બધાનો એક સાથે આ કાળ આવે અને બધા સાફ થઈ જાય. પૂર આવી ગયા હોય વચ્ચે, ત્યાં આગળ 2 વર્ષ પહેલાં ઉત્તરાખંડની અંદર ભયંકર પૂર આવ્યું. કેટલા જતા રહ્યા, લાશોય નથી મળી. ક્યાં ગઈ એ પતા નથી, કોણ હતા એ પણ ખબર નથી, ક્યાંથી આવ્યા હતા એ પણ ખબર નથી. ભયંકર જ્યારે પાપનો ઉદય થાય, સામૂહિક બાંધેલા પાપોનો ઉદય, એનો સામૂહિકમાં ઉદય થતો હોય એટલે સામૂહિકમાં જ નાશ થતો હોય. ધરતીકંપ થાય, હજારો લાખો જતા અંદર ધરતીમાં દબાઈ જાય, ખબર મળે જ નહીં ક્યાં ગયા, ખબર જ ના હોય આપણને. 2 મિનિટ પહેલા જે વ્યક્તિ હસતો ખીલતો હોય, 2 મિનિટ પાછી એનું શરીર ના મળે તમને, એવી હાલત થઈ જાય. આ સામૂહિક પાપનો ઉદય છે. વર્તમાનની અંદર જે સૌથી મોટું દૂષણ તો સામૂહિક પાપોનું દૂષણ છે. કયું છે? જ્યાં જાઓ તે સામૂહિકમાં જ પાપ લીલાઓ ચાલતી હોય અને એનો ઉદય સામૂહિકમાં જ આવે. પછી છોડે, પછી ક્યારેય ના છોડે. શક્ય સામૂહિક આરાધનામાં જોડાવાનો પ્રયત્ન કરવાનો. સામૂહિક પાપો જ્યાં ચાલતા હોય ત્યાં જવાનું ટાળવાનું. ત્યાં આપણે શોખથી જઈએ કે ના જઈએ. ગુજરાતીમાં હમણાં નવરાત્રિ આવશે તો પછી કોઈને કહેવાની જરૂર ખરી? સામૂહિક પાપનો દોર ચાલુ થાય. પછી માતાઓ અને પિતાઓ પોતાની દીકરી 2-3 વાગ્યા સુધી દાંડિયા રમવા જતી અને પ્રાઇઝ લઈને આવે ને એટલે પછી ફેસબુકમાં અને વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે, મારી દીકરી ફર્સ્ટ નંબર લઈને આવી. એ તો ગાંડી છે, તમે એના કરતાં વધારે ગાંડા ખાઓ. પાપ કરવા માટે ક્યારેય પ્રોત્સાહન આપવાના હોતા નથી. એના કેરેક્ટરનું શું કરીને આવી છે તમને ખબર છે? એ 3 વાગ્યા સુધી દીકરી બહાર ફરીને એના કેરેક્ટરનું શું કહીને આવી છે તમને ખબર છે? તમે રાજી થાઓ છો કે ઇનામ લઈને આવી છે. અરે 200-500 રૂપિયાની વસ્તુ લઈને આવે, એમાં આખી જિંદગી એની હોમીને આવે છે. એ જાણવા ગયા છો? એ સ્ટેટસ મૂકતા આંખમાંથી આંસુ આવવા જોઈએ. મારા જેવી લાચાર માતા બીજી કોઈ નથી, મારી દીકરીને હું દુર્ગતિના પંથે મોકલી દઉં છું. કોઈ માતાને વિચાર આવે છે આવો? સાચે સાચું કે કોઈ પિતાને આવો વિચાર આવે છે ખરા? આ ભયંકર સામૂહિક પાપાચાર ચાલે. આવે ને સામૂહિક પુણ્ય ઉદયમાં આવે ને કરોડ 5-5, 10-10 કરોડ એક સાથે દીક્ષા થાય છે. અને 10-10 કરોડ એક સાથે કેવળ જ્ઞાન સામૂહિક પુણ્યનો ઉદય હોય ને તો જ થાય, બાકી ના થાય. 5 કરોડ મુનિઓ સાથે રામ મોક્ષમાં ગયા એક જ દિવસમાં. 108 મુનિઓ સાથે આદિનાથ પરમાત્મા મોક્ષમાં ગયા એક જ દિવસમાં. આ સામૂહિક પુણ્યનો ઉદય છે. જે ક્ષેત્રની અંદર 2-4 તપ કરવાની વાંધા હોય, એક ક્ષેત્રમાં 1000 સિદ્ધિ તપ થઈ જતા હોય, સામૂહિક પુણ્ય તો છે. શું છે? 1000 માસક્ષમણ થઈ જાય, 5 વર્ષના ટેણીયા માસક્ષમણ કરી લે એ સામૂહિકના બળે, એ સામૂહિક પુણ્યનો ઉદય નહીં તો શું છે? એટલે બધું છે, બંને પાસા હોય. સામૂહિક પુણ્ય પણ હોય ને સામૂહિક પાપનો પણ ઉદય થાય, સામૂહિક પુણ્યનો પણ ઉદય થાય. બધા જ કિસ્સાઓ તમને શાસ્ત્રના પાને અંકિત થયેલા મળી જશે. હજારોની સંખ્યામાં જ્યારે એક સાથે દીક્ષા થતી હોય, 1000 યુવાનો એક સાથે દીક્ષા લેવા માટે તૈયાર થતા હોય તો શેનો ઉદય હોય? બધાનું પુણ્ય એક સાથે પ્રગટ થયું હોય
ત્યારે જ આ ક્રિયા બનતી હોય. પરમાત્માના સમોસમાં કેટલા આત્માઓ જાય એક સાથે? કરોડો થાય. કેટલા જાય? સામૂહિક પુણ્યનો ઉદય થાય ત્યારે જ આ રીતે ભેગા થવાનું થાય ને. અત્યારે વ્યાખ્યાના બેઠા છો, સામૂહિક પુણ્ય હિસાબે જ બેઠા છો ને. શેના હિસાબે બેઠા છો? પાપના ઉદયથી બેસે અહીંયા કોઈ? જેને પાપનો ઉદય છે તો અહીંયા આવતાય નથી. ભયંકર પાપનો ઉદય, ભલે પોતાની જાતને પુણ્યશાળી માનતા હોય, પણ એમના અંતરની અંદર ઉત્પન્ન થયેલો ભયંકર પાપનો ઉદય છે કે સારામાં સારા ઘટનાક્રમો ચાલતા હોય ત્યાં પોતે પહોંચી ન શકે, ને જ જીવો પાપનો જ્યાં લીલા ચાલતી હોય ત્યાં તરત પહોંચે. પાપનો ઉદય છે. પાપાનું બંધી પાપનું ઉપાર્જન કરે છે એટલે દુર્ગતિ પાકી જ હોય. મને પ્રવચનમાં આવવાની ઈચ્છા થાય. એક એક્ઝામ્પલ તौर પર તમને કહું છું. મારા કોઈ સામૂહિક પૂર્વભાવના પુણ્યનો ઉદય છે કે મને અહીંયા જવાની ઈચ્છા પણ થાય છે. જાઉં છે નહીં જાઉં છું એ સેકન્ડ થિંગ છે. ખાલી ઈચ્છા થવી ને એ પણ પુણ્યનો ઉદય હોય તો જ થાય. અને આ સામૂહિક બળની આરાધના, આ સાધર્મિક આરાધના છે. અને આ બળ એવું છે કે મોક્ષ સુધી સાથે રહે. એ આત્માઓ બધા મોક્ષમાં સાથે જશે, એક સાથે મોક્ષમાં જનારા આત્મા હોય ત્યારે એમની ક્રિયાઓ સમાન હોય, તેમનું વર્તન સમાન હોય, એમની ભાવના સમાન હોય, એમના વિચારો સમાન હોય. આ સામૂહિક પુણ્યનો ઉદય છે. ત્રીજા નંબરનું શ્રવણ ભગવંતનું. સાહુ શરણમ પવજ્જામી. સાધુ ભગવંત તપસ્વી હોય, હચહરવંત હોય, વિદ્વાન હોય, ગુણવાન હોય, ગંભીર હોય એવા શ્રવણ ભગવંતનું શરણ અંગીકાર કરવાનું છે. ક્યાંય પણ તકલીફ આવે, હું તમને ખાસ કંઈક લખીને આપું છું, કંઈ તો કહી દઉં છું આજે, ક્યાંય પણ જીવનમાં તકલીફ આવે છે, તમારા નજીકના, તમારા ઓળખાણવાળા કોઈ પણ શ્રમણી ભગવંતની પાસે જજો. તમારી આપવીથી એમને સમજાવજો, એમને સંભળાવજો. બીજા કોઈને સંભળાવતા નહીં. તમને ઉપાય ત્યાંથી જ મળશે. કારણ એ જીવને એને સંસાર છોડી દીધો છે. એને સંસાર પ્રત્યે કોઈ લગાવ નથી. એના અંદર કરુણા છે. શું છે? એના અંદર કરુણા છે. તમારું સારામાં સારું કરવાનો એ પ્રયત્ન કરશે. તમને ધર્મના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરશે. તમને તમારા અશુભ કર્મને તોડવા માટેનો પ્રયાસ કરાવશે. એ ક્યારેય પણ તમને ચડામણી નહીં કરે, તમારા ઘરને તોડવાનો પ્રયત્ન નહીં કરે, જોડવાનો પ્રયત્ન કરશે. ભલે કોઈ પણ સમસ્યા તમારા સગા પરિવારનો હોય કે ન પણ હોય, જ્યાં તમને કોઈ સાધુ ભગવાન દેખાય તમે એની પાસે પણ જો અન્નો હોય, તમે ઓળખતા પણ નથી, છતાં પણ એ જીવ પણ તમારા માટે કરુણા જ વહાવશે. કારણ કે જે પણ મુમુક્ષુ આત્મા શ્રમણ થવા માટે તૈયાર થાય છે, સૌથી પહેલો એના અંદર ગુણ કયો આવે છે ખબર છે? સમસ્ત જીવોનું રક્ષણ કરવાનો ગુણ આવે છે. શેનો ગુણ આવે છે? સમસ્ત જીવોનું રક્ષણ કરવાનો ગુણ આવે છે. કોઈ જીવનું ભલું ન કરવું એવું એના મનમાં ના આવે. દરેક જીવનું ભલું થાય એવી એના મનની વિચારણા હોય. એટલે એની પાસે કોઈ પણ આત્મા જાય એટલે એને સારામાં સારી ઠંડક થઈ જાય. અંદરથી વાત્સલ્ય વરસાતા વાક્યો બોલે. તમને એકદમ ઉકળાટમાં તમે આવેલા હો, એકદમ હેરાન પર્સન ત્યારે તમે શાંત અને શીતળ ગંભીર થઈ જાઓ. એ વખતે એ તમે શાંતિનો અનુભવ થાય. એ લાગે કે મારું મોક્ષમાં પહોંચી ગયો એવી શાંતિનો મને અનુભવ થાય. આવો અનુભવ થાય કે નથી? તો સાચે સાચું કહેજો મને. મહાત્મા પાસે જઈ તો આવો અનુભવ થાય કે નથી? ઘણા લોકો અમારી પાસે આવે, મારા સાહેબ આવું છે, હસતા રોતા રોતા આવે, પણ એથી હસતા હસતા જાય. અમે કંઈ એને આપી દેતા નથી. શું અમે જે એને આપીએ છીએ એ વસ્તુ શું હોય છે? એ વાત્સલ્ય છે. શું છે? જે એને ઘરમાં નથી મળતું એ અહીંયાથી એને મળી જાય, પછી એને બીજી સી વસ્તુની જરૂર હોય? આ કરુણાનો સ્ત્રોત સાધુ ભગવંત સતત વાવતા હોય છે. એટલે સાધુનું શરણ ત્રીજો અંગીકાર કરવાનો એમાં કહેવામાં આવ્યું છે. અને ચોથું શરણ છે અરિયંત સિદ્ધને સાધુ જેના નિમિત્તથી થાય છે એ કેવલી દ્વારા પ્રજ્ઞપ્ત ધર્મ, એ ધર્મનું શરણ અંગીકાર કરવાનું છે. એક વાત મનમાં ધ્યાનમાં રાખજો, હંમેશાને માટે કાયમ અંકિત કરી દેજો. ધર્મ સિવાય મારું કોઈ આ દુનિયામાં, જેના હૃદયમાં ધર્મ હશે, જેના મનમાં ધર્મ હશે, જેના વર્તનમાં ધર્મ હશે, જેના આચાર વિચારમાં ધર્મ હશે, એ વ્યક્તિ ભલે કદાચ પૂર્વભાવના કર્મના સંગે અત્યારે દુઃખી જેવો થતો હોય, પણ ભાવાંતર એનો સમૃદ્ધ છે. એનો આવનારો સમય ભવિષ્યકાળ એનો મચ બેટર છે, એકદમ સમૃદ્ધ કાળ છે.
કારણ કે અત્યારે કોના શરણમાં છે? ત્રિલોક નાથ દ્વારા પ્રજ્ઞપ્ત એવા ધર્મના શરણમાં છે. એટલે નુકસાનકારક તો નહીં જ થાય. એલોપેથી દવા લઈ લઈએ, કદાચ તમારું તાત્કાલિક દુઃખ શમી જાય, મટતું નથી, એના માટે કઈ દવા લેવાની હોય? દુઃખનો નાશ કરવા માટે. એ એલોપેથી ન હોય, એ આયુર્વેદિક દવા હોય. કઈ હોય? એ લાંબો ટાઈમ તમારે એનું સેવન કરવું પડે, પણ જે અંદર રોગ પડેલો એને જડમાંથી મિટાવે છે. આ તો ધર્મ એવી ચીજ છે, તમારા અંદર કર્મના રોગ જે પડેલા છે અનાદિ કાળના, એને ધીરે 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 કરીને જડથી મિટાવે. શું કરે? પછી કર્મ જ ના રહે તો દુઃખ ક્યાંથી આવે? દુઃખ શેનાથી આવે છે? અશુભ કર્મના પ્રભાવથી, અશુભ કર્મના ઉદયથી વ્યક્તિ કે જીવ દુઃખને પામતો હોય છે. પણ કર્મ જ ના હોય તો દુઃખ આવે ખરા? રોગ આવે ખરા? નુકસાની થાય ખરા? નફા નુકસાનમાં અટવાવું પડે ખરા? ક્યારેય નહીં. ઉપાય શું કરવાનો હોય છે? રોગ મુક્તિનો ઉપાય કે દોષ મુક્તિનો ઉપાય? ઉપાય શેનો કરવાનો હોય? હા રીનેશભાઈ, શેનો ઉપાય કરવાનો? મારા શરીરમાં રોગ આવે તો રોગને દૂર કરવાનો ઉપાય કરવાનો કે રોગ જેના દ્વારા આવે છે કર્મને દૂર કરવાનો ઉપાય કરવાનો? શેનો ઉપાય કરવાનો? ઉપાય શેનો કરવાનો? એટલે એટલા લાચાર ને બિચાર ને બાપડા આપણે થઈ ગયા એવું? મારા પરમાત્મા કીધું છે મારા શરીરમાં રોગ નથી, મારા આત્મામાં કર્મ ચોટેલા છે. એ કર્મનો જે વિપાક છે એનું નામ છે રોગ. તો મિટાડવાનું શું હોય? કર્મ મટાવવાના છે કે રોગ મટાવવાનો છે? કર્મ નહીં હોય તો રોગ નથી આવવાનો. અશાતા વેદીને કર્મ તમારું દૂર થઈ જશે તો રોગને ભાગવું જ પડશે, એ રહી જ ના શકે. સાતા વેદનીનો ઉદય ચાલતો હોય ત્યારે કોઈના શરીરમાં રોગ હોય એ કોઈ સંભવના જ નથી હોય, સંભવ જ ના હોય. ક્યારે રોગ ક્યારે આવે? અસાતા વેદનીનો ઉદય આવે ત્યારે. તોડવાનું શું હોય છે? ત્યારે રોગ તોડવાનો છે, અસાતા વેદીને કર્મને તોડવાનું હોય છે. સીધું સરળ સટ એકદમ દીવા જેવો ચોખ્ખો રસ્તો પરમાત્માએ બતાવ્યો છે, પણ એ રસ્તે આપણે ચાલવું નહીં, અંધારામાં ઠેવા ખાવા સર્જાયા છીએ. જ્યાં ત્યાં હાથ અને હવાતિયા મારવાથી કોઈ આપણા લાભાલાભ થતા નથી. એના માટે માત્ર એક જ ઉપાય છે, અશુભ કર્મોનો નાશ કરવાનો અને શુભ કર્મનો સંચય કરવાનો. બસ. શુભ કર્મ એટલે પુણ્ય, અશુભ કર્મ એટલે પાપ. પાપનો નાશ અને પુણ્યનો સંચય. હમણાં પર્યુષણની સજ્જાની થોયની અંદર આવશે. શું આવે? પહેલી તો કયું હોય પર્યુષણની? પુણ્યનું પોષણ, પાપનું પુણ્યની પુષ્ટિ કરવાની છે અને પાપનો નાશ કરવાનો છે. એ વસ્તુ ધર્મ સિવાય શક્ય બનવાનું નથી. તો પહેલા શરણની અંદર આ ધર્મની વાત બતાવે છે. ચતુશરણની અંદર પહેલું શરણ અરિહંત પરમાત્માનું, બીજું શરણ સિદ્ધ પરમાત્માનું, ત્રીજું શરણ સાધુ ભગવંતોનું અને ચોથું શરણ ધર્મનું. આ ચાર વસ્તુ તેમાં સમજાવવામાં આવી છે. હવે એના પછીનું બીજું જે પૈણના સૂત્ર છે એનું નામ છે આતુર પ્રત્યાખ્યાન. આતુર એટલે રોગ. રોગના સમયમાં કયા પચખાણ લેવા જોઈએ એના અંદર પંડિત મરણ, બાલ મરણ, બાલ પંડિત મરણ એની વ્યાખ્યા બતાવવામાં આવી છે. સમાધિ એટલે શું, અસમાધિ એટલે શું એની વ્યાખ્યા બતાવવામાં આવી છે. 63 દુર્ધ્યાનો એના અંદર બતાવવામાં આવ્યા છે. જીવ પોતાના જીવન દરમિયાન રોજ 63 દુર્ધ્યાનો કરતો હોય છે, એમાંથી પસાર થતો હોય છે. 63માંથી કેટલાય દુર્ધ્યાન, મલ્ટિપલ દુર્ધ્યાન તમારા થતા જ હોય છે. એ દુર્ધ્યાનોમાંથી પસાર એ 63 દુર્ધ્યાનનું વિસ્તૃત વર્ણન એના અંદર બતાવવામાં આવ્યું છે. પછી બીમારીની અવસ્થા આવે તો પચખાણ લેવું, ઓસીરાવું, બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ, એની આખી વિધિ એમાં બતાવવામાં આવેલી છે. આ બીજા નંબરનો આતુર પ્રત્યાખ્યાન. એમાં 100 શ્લોક છે માત્ર. કેટલા? પણ અર્ધ ગંભીરા સ્તોત્ર છે. અને અત્યારે ઘણા મહાત્મા એનું મનન ચિંતન કરતા હોય છે. આ 63 દુર્ધ્યાનો પર અનેક પ્રકારના કથાનકો છે. એનો મારો 2 ભાગ બુક બહાર પાડેલો છે, દ્રષ્ટાંત દર્શન ભાગ 4. એમાં 63માંથી 28 પહેલાં દુર્ધ્યાનો કથાનકો સાથે ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે બીજા ભાગનું કામ ચાલુ છે. એમાં 29થી માંડીને 63 દુર્ધ્યાનો એમાં બધું કથાનકો આવી જશે. લગભગ 200-250 કથાનક બંને ભાગમાં થઈને થશે. 63 દુર્ધ્યાન દ્વારા કયા આત્માને કેવા કેવા પ્રકારના નુકસાન થાય એનું બધું કથાનક સાથે વિસ્તાર ઉપર વર્ણન એમાં બતાવવામાં આવેલું છે. આ લગભગ ગ્રંથ
આતુર પતેખ્યા નામનો આ ગ્રંથ છે એ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર એ દુર્ધ્યાનો વિશે સમજવું તો જરૂરી છે જ. ક્યારેક એવો અવસર મળશે તો આતુર પતેખ્યાના કયા 63 દુર્ધ્યાન આવે છે એ તમને હું એનો વિસ્તારપૂર્વક તમને એક વખત સમજાવીશ. કંઈક એવો પ્રસંગ કરશું 3 દિવસની એની સ્પેશિયલ એની 3 દિવસની શિબિર કરશું, એમાં એ વસ્તુ સમજાવવામાં આવશે. ત્રીજા નંબરનું ભક્ત પરિજ્ઞા, જેને કહેવાય કે સાધુ ભગવંત અંતિમ સમયની અંદર સાધુ હોય કે શ્રાવક હોય એ અણસણ કરે. ભક્ત પરિજ્ઞા અણસણ એટલે એ અણસણ કેવું હોય તો એના અંદર બધામાં એમાં ઉપવાસ, એક એક ઉપવાસથી આગળ વધે, જેને અત્યારની ભાષામાં સંતારો કહે છે. શું કહે છે? એક એક ઉપાસથી જીવ આગળ વધે. હવે ખબર છે મારું મૃત્યુ ગમે ત્યારે આવી શકે એમ છે, એટલે છેલ્લા સમયે અણસરને સ્વીકાર કરી લે, એમાં હલનચલન બધું કરી શકે પોતે, અને રોજ ઉપવાસનો એને પચકાણ લેવાનું હોય છે. સાગારિક અણસણ હોય, કેવું હોય? આગાર સહિતનું એ અણસણ હોય, કદાચ સહન ન થાય તો એ અણસણ પાળી પણ શકે. તો એનું વર્ણન અહીંયા બતાવવામાં આવ્યું છે. મૃત્યુના સમયે કેવા પ્રમાણે ચિંતન કરવું જોઈએ એનું વર્ણન એમાં બતાવ્યું છે. પંડિત મૃત્યુના 3 પ્રકાર બતાવવામાં આવે છે. એક તો ભક્ત પરિજ્ઞા મરણ, ઇંગીની મરણ ને પાદગોપવાન મરણ. તો પાદપોગમન મરણ, ભક્ત પરિજ્ઞા મરણ 2 પ્રકારના બતાવે છે, સવિચાર અને અવિચાર. એમાં અણસણની વિધિ અને મરણ સમયે અંતિમ શ્રાવક કેવી ભાવના, કે સાધુ કે જીવને કેવી ભાવના કેવી જોઈએ, સાધુ સાથે શ્રાવક સાથે, આ બધી ભાવનાનું વર્ણન એમાં બતાવવામાં આવ્યું છે. 200 શ્લોક છે. એમાં એક વિશિષ્ટ ઘટના આવી છે. કદાચ તમે બધા જે નામ સાંભળ્યું છે, ચાણક્યનું નામ સાંભળેલું છે. ચાણક્ય જૈન શાસનનો એક અવિહળ રાગવાળો શ્રાવક હતો. અંતિમ સમયમાં પોતે આ ભક્ત પરિજ્ઞા અણસણ સ્વીકાર કરીને ત્યાં આગળ જંગલની અંદર બેઠેલો છે, જ્યાં આગળ કે હવે એને કશું કરવાનું નથી, સાધનામાં લાગી ગયા છે. એ વખતે એમના શત્રુએ ચાણક્યની આજુબાજુ પેલા છાણના હોય ને, છાણના પેલા ઢેફાઓ જેનાથી અગ્નિ સળગાવવામાં આવે છે, છાણા, ચારે બાજુ છાણા લગાવી દીધા છે, અને છાણાની અંદર ચાણક્યને જલાવીને ખતમ કરી નાખ્યો છે. પણ પોતે અણસણ સ્વીકાર કર્યું કે હવે એને શરીરની કોઈ પડી હોતી. અંત સમયે ચાણક્ય આ રીતે પોતાની અંતિમ આરાધના પંડિત મરણ પામી, અને ચાણક્ય પોતે દેવલોકની અંદર ઉત્પન્ન થયા છે. ચાણક્ય જેવી તેવી વ્યક્તિ નથી. શાસન જૈન શાસનના અવિહળ રાગવાળા શ્રાવક હતા. કેવા હતા? એટલે આખા જીવન ચરિત્રનું વર્ણન એમાં બતાવવામાં આવેલું છે. 4થા નંબરનું સંસાર પયના છે. સંસારક પયના આ આગમ પોતાની ઈચ્છાથી મરણ કરવાની પ્રક્રિયાનું વર્ણન બતાવ્યું છે. હવે મારું મૃત્યુ નજીક આવી ગયું છે, એટલે મારે કયા કયા પ્રકારની આરાધના કરવી, સંલેખના વગરની આરાધના કરી અને જીવ પોતે પરલોકમાં પ્રયાણ કરી જાય, એને સંતારા પયના કહેવાય છે. એના પછી હવે સમય તો આજનો થઈ ગયો છે, બરાબર છે. હવે આગળ લેતો નથી, કારણ કે સાધી માણસોની વારે વારે ફરિયાદ આવે છે, તમે યાદ મોડા છોડો છો. મેં બધું આવે છે મોડા, તો છોડું શું કરું? અહીંયા 8:45 પહેલાં ચાલુ થતું નથી, તો મારે છોડવા કઈ રીતે? એમ અને 2 જગ્યાએ તમારે તો બધે લડવા ખાવાના અને પાછા પોતાના ટાઈમે ખાવાના, તો ક્યાંથી મેળ પડે? સમયસર 8:30નો ટાઈમ છે. અહીંયા 8:30 ચાલુ થઈ જાય તો ત્યાંનું પણ સચવાઈ જાય ને અહીંયાનું પણ સચવાઈ જાય. આ બધા વિષયો એટલા બધા સરસ મજાના વિષયો છે, સમજવા જેવા વિષયો છે, પણ સમયના અભાવે આપણે કંઈ કશું કરી શકતા નથી. તો વિશેષ બધાને એક પ્રેરણા છે કે સમયસર આવવાનો આગ્રહ રાખો. આપણો ટાઈમ 8:30નો છે. શું? કર્ણાવતીનો ટાઈમ 8:50નો વલસાડથી ઉપડવાનો હોય, એટલે પછી 8:30 જવાય, અરે 9:30 જવાય નહીં, ત્યાં 8:30 તમારે સ્ટેશને પહોંચવું પડે. બસ આ વસ્તુનો ખાસ ધ્યાનમાં રાખજો. તો ટ્રેને ચૂકો, બધું ચૂકો પછી. એટલે ખાસ 8:30નો ટાઈમ છે. ખબર નહીં, હજી શાસન જેવી ચીજ છે જ્યાં સમયની કોઈ કિંમત નથી. મારી વાત નથી, આ દરેક મહાત્માની ફરિયાદ છે. બાકી બધી જ જગ્યાએ તમે ટાઈમસર પહોંચો, એવરીવેર. કોઈ જગ્યાએ દુકાન 9:30 એટલે 9:30 તમારી ખુલ્લી જ જાય. કોઈ આવે કે ના આવે, ગ્રાહક ભલે બપોરે 2 વાગે આવે, પણ દુકાન કેટલા આવે ખુલે? હા, 9:30 ખુલે કે 10:30 ખુલે? કેટલા વાગે ખુલે? રોજ એક જ ફિક્સ ટાઈમ હોય કે ના હોય? કેમ? ત્યાં ટાઈમસર સચવાય છે. સ્કૂલના ટાઈમ તમે સાચવો, ટ્યુશનના ટાઈમ તમે સાચવો, તો સંસ્થાના ધાર્મિકતાના ટાઈમ કેમ નથી સાચવતા? મેં તો અહીંયા સાચવવાનું છે. સંસ્થાના ટાઈમ સાચવશો તોય ફરક પડવાનો, નહીં સાચવશો તોય ફરક પડવાનો
નથી. મેન અહીંયા સમય કાઢવાનો હોય છે, અહીંયા સમય સાચવવાનો હોય છે. તમારા પાછળ અમારા 20 મિનિટ એમની બગડે છે. એ 8:30 થી 8:45 સુધી અમે કશું જ કરી શકતા નથી. વચ્ચે શું કરવાનું અમારે કે તમે ગમે ત્યારે ટપકી પડો. તમારે કંઈ ભરોસા તોડી છે? ક્યારેક હાડે આવો, ક્યારેક ન બળગે આવો. કોઈ લિમિટ તો નથી ટાઈમની. એટલે સમય સાચવતા શીખી જાઓ, ઘણું બધું મળશે એમાં. મારે આ એક જ વખત ટકોર કરી આખા ચોમાસામાં, વધારે કરીશ નહીં. હવે તમે કેવા ચકોર છો એ તમને જોવાનું છે. બુદ્ધિમાન છો કે બુદ્ધુ છો એ તમારે સાબિત કરી બતાવવાનું છે અહીંયા. શું એટલે વિશેષ રીતે આગમોને સમજવાના છે. હજુ તો ભગવતી સૂત્રના પદાર્થો ચાલુ થયા નથી. એટલો રસ પડશે એના અંદર. હું સમય પહેલાં હું 9:30 મને કહેવામાં આવ્યું 9:30 મૂકી દઈશ. હવે રાખીશ નહીં, વધારે ચલાવીશ નહીં. ભલે 9 વાગે ચાલુ થાય તોય. તમારે વધારે સાંભળવું હોય તો 8:30 આવો. તમે 9:15 આવશો તો હું 9:30 મૂકી દઈશ. શું હવે વિચારવાનું તમારે છે, મારે વિચારવું નથી. વિશેષ જીનાગર કીધું વિરુદ્ધ કે બોલાવું હોય તો મિચ્છામ નિગ્રહમ. 5મા પયનનાથી આપણે કાલે વિચારશું. આવતીકાલે 14. અરે પછી આજે 14 સાંજે 6:30 વાગે ભાઈઓનું પ્રતિક્રમણ અહીંયા રહેશે. પક્ષી પ્રતિક્રમણ બહેનોનું જે સમય મહાત્મા સાહેબ આપે એ પ્રમાણે. બીજા નંબરની અંદર આવતીકાલે પૂજ્યપાદ આગમન ધારક આચાર્યદેવ શ્રીમદ સાગરનાથ શ્રી મહારાજા 150મો એમનો જન્મદિવસ કાલે આવે છે. હેપી બર્થડે. શું 150મો જન્મદિવસ કાલે આવે છે. એ જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતની અંદર ઠેર ઠેર અનેક પ્રોગ્રામો ચાલી રહ્યા છે, ચાલુ છે જ. બધા આગમના ક્યાંક બધા મૂકેલા છે, રચનાઓ કરેલી છે. બધું એમને આગમ સિવાય કશું હતું જ નહીં. આગમ એટલે સાગર ને સાગર એટલે આગમ એમ કહેવાતું. બરાબર છે. તો એમનો આજે જે આગમનો ઉદ્ધાર કરીને જૈન શાસનમાં પાછા આગમને ફરતા કરનાર જે જહેમત એમણે મહેનત ઉઠાવી છે એના માટે એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે પણ આપણે કાલે બધા ભેગા થવાનું છે. કાલે 9 વાગે શાર્પ ચાલુ થઈ જશે આપણો પ્રોગ્રામ. તો એ કાલે અહીંયા પ્રોગ્રામ ચાલુ થતાં પહેલાં 3 ચડાવ બોલાવવામાં આવશે. એક જ ચડાવ બોલાવવાનો વિચારણા છે. પૂજ્યપાદશ્રીને હાર પહેરાવવાનો છે, એમનો દીપક કરવાનો છે અને એમનું ગુરુપૂજન કરવાનું છે. આ 3 ચડાવવા 3 છે પણ લાભ એક જ છે. શું લાભ 3 છે, ચડાવો એક જ. મિચ્છામ ટુકડો લાભ 3 છે, ચડાવો એક જ છે. તો ભાગ્યશાળી સમયસર પધારશો તો આ લાભ પણ આપણને મળી શકશે. અને આ અવસર 150માં હવે 200માં ક્યારે આવશે ખબર? તમે કે મૂવીમાંથી એકેય નહીં હોય, અહીંયા બેઠેલા એક પણ નહીં હોય. 200માં આવશે ત્યારે હશો ખરા? લગભગ કોઈ નહીં હોય. કોઈ પુણ્યશાળી હોય ને શતાબ્દી પૂરી કરે અને અત્યારે 40-45 હોય તો હોઈ શકે. બરાબર છે. બાકી 200માં જન્મ જયંતિ વર્ષે આપણે કોઈ હાજર હોશું. આપણને અવસર મળ્યો છે તો એ અવસરનો સહર્ષ આપણે વધાવી લઈએ અને પૂજ્યપાદશ્રીના ગુણાનુવાદ કરવા માટે આપણે તત્પર બનીએ. આગળ પણ કીધેલું છે, જેની પણ બોલવાની કંઈ પણ ભાવના હોય 2 શબ્દ 4 શબ્દ એમના વિશે, તો મારી પાસેથી કોઈ લિટરેચર તમે એક લઈ જજો, એક ચેપ્ટર, એમાંથી તમારી તમે ગોઠવીને બોલી શકો છો. બોલશો તો ખીલશો. ખાલી સાંભળવાની આદત નહીં રાખવાની, બોલવાની પણ રાખવાની. શું શાસનની અંદર ખાલી સાંભળનાર શ્રોતા નથી જોયા, વક્તા પણ જોઈએ.